સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। महाशिवरात्रिना शुभ दिवस पर जिल्लामां गुंज्यो देवोना देव महादेवनो नाद। शिव भक्तोथी उभराया शिवालयो। महिला दिवस पर जिल्लामां महिलाओना महत्वने समजावता कार्यक्रमोना कराया आयोजन। ડીસામાં નેહલ ગઢવીએ स्त्री एक फरज अनेक पर योजो सुंदर परिसंवाद। महिला दिवस पर ધાનેરાની મહિલાઓ કરી રહી છે પાણી માટે પુકાર। સરકારી સહાય કે સરકારી લાભ નહીં, માત્ર સિંચાઈ અને પશુપાલન માટે પાણીની કરી રહી છે માંગ। અને મહાશિવરાત્રી પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। પીપળાનું પાન સોનાનું થઈ જતા પ્રસિદ્ધ થયું સોનેશ્વર મહાદેવનું મંદિર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ખાતે આજે મહાશિવરાત્રી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ભોલેનાથને રીઝવવા માટે આજે શહેરભરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ મનાતા પાલનપુર શહેરના અતિ પૌરાણિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આજે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવા માટે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું। 33 કોટી દેવતાઓના પણ દેવાધિદેવ મહાદેવના पर्व शिवरात्रिए भगवान भोलेनाथ ने बचता शिव भक्तों धन्यता अनुभवी हती। श्री पाताळेश्वर महादेवना मंदिर में आज शिव भक्तों भारे घसारो जोवा मळ्यो हतो। शिव भक्तों आज सदाशिव भोले भंडारी कृपा मेळववा माटे स्तुति, अभिषेक, होम हवन करी विशेष आराधना करी हती। आ पालनपुर हिंदू समाज संचालित पाताळेश्वर महादेवનું મંદિર છે, ऐतिहासिक છે। પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાનું જન્મસ્થાન છે। મિનળ દેવીને 18 માસ પૂરા થતાં જન્મ ન થતા બાળકનો તે અહીંયા નીકળ્યા હતા, આવ્યા હતા અને અહીંયા રોકાયા બાદ અહીંયા પુત્રનો જન્મ થયો હતો। એની ખુશીમાં પાણીની વાવ ખંદાવતા ખંદાવતા નીચેથી આ શિવલિંગ મળેલું છે, એટલે આ શિવલિંગ સ્વયંભૂ કહેવાય અને લોકો દૂર દૂરથી આવે છે। અને આજે શિવરાત્રિ છે, સાંજે શણગાર થશે, રાત્રે 4 પ્રહરની પૂજા થશે અને 24 કલાક મંદિર ખુલ્લું રહેશે। વત્તા આજની ભીડ ઘણી છે અને લોકો દૂર દૂરથી આવે અને માનતા કરે અને એમની માનતાઓ સિદ્ધ થાય છે। જોકે આજે શિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શિવ ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા આવી રહ્યા છે, ત્યારે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હર હર મહાદેવ। પાતાળેશ્વરનું મહાદેવ એ ઐતિહાસિક મંદિર છે અને સિદ્ધરાજ જયસિંહનો અહીં જન્મ થયેલો। શિવરાત્રિના પ્રસંગે અહીં આખો દિવસ ધર્મપ્રેમી પ્રજા આવે છે અને રાત્રે 5 પ્રહરની 5 રુદ્રી થાય છે। આનો વહીવટ પાલનપુર હિન્દુ સમાજ કરે છે અને આ મંદિરની અંદર ધર્મપ્રેમી પ્રજાની ખૂબ શ્રદ્ધા છે। હર હર મહાદેવ। પાલનપુર ખાતે મહાશિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં મહાશિવરાત્રી પર્વે બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ભગવાન શિવની વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી।
પાલનપુર ખાતે ચાલતા બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા 88મી મહાશિવરાત્રિના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન શિવની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં 11,000 રુદ્રાક્ષવાળા 8 ફૂટ ઊંચા શિવલિંગ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરની લક્ષ્મણ ટેકરીથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જેનું બ્રહ્માકુમારી કેન્દ્ર આકેસણ રોડ ખાતે સમાપન થયું હતું. ભગવાન શિવજીની શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું. મહાશિવરાત્રિના પાવન પર્વ પર લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામ ખાતે 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મેળાના અંતિમ દિવસે મેળો માણવા માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. મહાશિવરાત્રિના પાવન પર્વને લઈ જસરા ગામના ગ્રામજનો દ્વારા બુઢેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મેળો માણવા આવતા હજારો શિવભક્તોને પ્રસાદ રૂપે શક્કરિયાનો શીરો અને બટાકાની સૂકી ભાજી પ્રસાદ પીરસવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ જસરા ખાતે બિરાજમાન શ્રી બુઢેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ બુઢેશ્વરની કૃપાથી અત્યારે 13મો અશ્વમેળો અને મહાશિવરાત્રીનો મહાપર્વ નિમિત્તે અહીંયા મહાપ્રસાદનું આયોજન ખૂબ ભવ્યાતિ ભવ્ય જસરા ગ્રામ વતી કરેલું છે અને સાઈડની અંદર ભગવાન ભોળાનાથની કૃપાથી અશ્વમેળો પણ ધામધૂમથી યોજાઈ રહ્યો છે અને ખૂબ પબ્લિકનું પણ આવડો ખૂબ છે અને ફર્સ્ટ ક્લાસ રીતે અહીંયા આયોજન થઈ રહ્યું છે. જસરા ખાતે યોજાયેલા અશ્વમેળાના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુલાકાત લીધી હતી, જેમાં મહાશિવરાત્રિના પર્વની શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છાઓ પાઠવી હતી. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ દ્વારા શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શંકરભાઈ ચૌધરીએ સાથે મેળામાં આવેલા અશ્વ માલિકો સાથે મુલાકાત કરી હતી. ગુજરાતનો સૌથી મોટો હતો, પરંતુ હવે દેશનો સૌથી મોટો આ 13મો મેગા અશ્વ જસરાનો આજે સમાપનનો મહાશિવરાત્રીનો દિવસ છે અને મહાશિવરાત્રીના દિવસે ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ યુવાનોના પ્રેરણા સ્ત્રોત આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, જે અમારું જાજરમાન નેતૃત્વ છે, તેઓએ આજે અશ્વની મુલાકાત લીધી છે. અશ્વને વ્યક્તિગત મળ્યા છે, પણ મળ્યા છે અને તે ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આદરણીય શંકરભાઈ ચૌધરી ગૌ માતાને પણ પ્રિય છે અને એ જ રીતે ગૌ માતાની હરીફાઈમાં પણ યોગ્ય રીતે અમને મદદ કરતા રહ્યા છે. એ જ રીતે અશ્વના સોમભાઈ તરફથી અવારનવાર સરકારમાંથી મદદ મળે એવો પ્રયત્ન કરતા રહ્યા છે અને એટલા માટે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો હું તહે દિલથી મેળા સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું. આજે મહાશિવરાત્રી પ્રસંગે શિવાલયો મહાદેવ ભક્તોની ઉભરાઈ ગયા છે, ત્યારે આજે ડીસા ખાતે આવેલા બ્રહ્માકુમારી ભવન ખાતે પણ મહાશિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બ્રહ્માકુમારી સંસ્થાના ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું હતું અને ધાર્મિક નૃત્ય પણ યોજાયા હતા. થરાદના સુથારા શેરીમાં આવેલ જાગેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. તે નિમિત્તે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથના મંદિરમાં સવારથી ભક્તોની મોટી ભીડ જામી હતી. શિવરાત્રી નિમિત્તે ખોડાજી લાલાજી રાજપૂત તરફથી મહાયજ્ઞ તથા ફળાહારના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પર આવનારા હજારોની સંખ્યામાં ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો. આજે ખીરપુર નગરની અંદર આજે બહુ જ પ્રાચીન વર્ષો પુરાણું પૌરાણિક મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર. ભગવાન શિવનો અર્થ સમ કરો ઇતિ શંકર, જે દરેકનું કલ્યાણ કરે એનું નામ શંકર. એવા ભગવાન જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રિ મહાપર્વ નિમિત્તે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું આયોજન કરેલું છે. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કર્યું છે. આ મહાયજ્ઞ તેમજ જાગેશ્વર મંદિરે આવતા સર્વ સનાતની ભાઈ બહેનો માટે સુંદર મજાની ફલહારની વ્યવસ્થા પણ કરેલી છે. ફલહાર તેમજ યજ્ઞના બંને દાતા તરીકે દેવચંદ પરિવારના જ રાજપૂત ખોડાજી લાલાજી, જો હર હંમેશ દાનની અંદર દાતા તરીકે થરાદની અંદર સારી એવી નામના ધરાવે છે, તેઓ છે અને કહે છે કે તુલસી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, દાન દિયે ધન ન ઘટે સહાય કરે રઘુબીર. આવા દાતાને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુંદર મજાની વ્યવસ્થા કરી છે, તે બદલ મંદિર ટ્રસ્ટને પણ અભિનંદન. શાસ્ત્રી પ્રદીપ કુમાર બદ્રીનાથજી દવે, ચામુંડાનગર. જય જાગેશ્વર.
આજે મહાશિવરાત્રિ છે ત્યારે અંબાજીના શિવાલયો પણ સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો કેટલાક શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞો પણ થતા જોવા મળ્યા હતા. અંબાજીના કૈલાસ ટેકરી મહાદેવજીના મંદિરે સંસ્કૃત પાઠશાળાના બટુક વિદ્વાનો દ્વારા હોમ હવન કરવામાં આવ્યો હતો. કૈલાસ ટેકરી મહાદેવજીના મંદિરે 56 ભોગનો અન્નકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી. જોકે શિવરાત્રિ પર્વને લઈ શિવભક્તો મોટાભાગે ઉપવાસ કરતા હોવાથી અંબાજી પંથકના શિવાલયોમાં ફરાળી વાનગીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને યુવા હરિઓમ મંડળ દ્વારા ફટાકડા ફોડી ભગવાન ભોલેનાથની વિશાળ પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી, જે પૌરાણિક શિવ મંદિરથી નીકળી અંબાજીના 11 જેટલા શિવાલયો ખાતે સ્વાગત કરવામાં આવે છે. અંતે કૈલાસ ટેકરી મંદિરે પૂર્ણ કરવામાં આવે છે. અંબાજી પંથકમાં શિવાલયો જ નહીં પણ સમગ્ર અંબાજી શહેર શિવમય બન્યું હોય તેવું જોવા મળ્યું હતું. અને આજથી શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત થતા હોવાનું સંસ્કૃત વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું હતું. જ્યારે શિશિર ઋતુ પૂર્ણ થઈ અને વસંત ઋતુનો પગરવ થઈ ગયો છે અને ભગવાન આશુતોષ ભગવાન કૈલાસપતિની કૃપા વર્ષે અને સમસ્ત ગુર્જર ધરાઓ ઉપર અને શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં લઘુરુદ્ર અભિષેક ભગવાનની પૂજા કરવામાં આવે છે. ત્યારે શ્રી આરાશ્વરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકશ્રીઓ અને ઋષિકુમારોની સાથે આજે અહીંયા કૈલાસ ટેકરી ખાતે શાંતિશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર ગુર્જર ધરામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ કીર્તિને વૈભવની પ્રાપ્તિ થાય એ નિમિત્તે ભગવાનને આગળ આજે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું છે. આજે મહાશિવરાત્રિના દિવસે દરેક શિવાલયની અંદર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને હરિઓમ યુવા મંડળ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ પરશુરામ પૌરાણિક મંદિરથી શોભાયાત્રા નીકળીને 11 શિવાલયોની અંદર નીકળશે અને કૈલાસ ટેકરી ખાતે એની પૂર્ણાહુતિ થશે અને અંબાજી નગર ઓમ નમઃ શિવાયના નાદથી દરેક ભક્તો ઝૂમી રહ્યા છે. અને સાથે સાથે હમણાં 12 વાગે કૈલાસ ટેકરી ખાતે અંકુટ છે અને સાંજે 7 વાગે ભવ્ય 108 જ્યોતની આરતી અને રાત્રે 12 વાગે ભસ્મ આરતીનું આયોજન પણ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આમંત્રણ આપીએ છીએ. અંબાજીના તમામ શિવાલયોમાં વિશેષ આયોજન કરવામાં આવેલું છે. આજ અંબાજીના તમામ શિવાલયો અને ગુજરાતભરના અને ભારતભરના શિવાલયોમાં હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી રહ્યો છે. તો વિશેષ રૂપે આજે વ્રતનું ઉપવાસનું મહત્ત્વ હોય છે. તે છતાં અમે શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એટલે અન્નકૂટ 56 ભોગ આજે કૈલાસ ટેકરીમાં અમે ધરાવેલ છે અને એની વિશેષ આરતી અને વિશેષ રૂપે ભગવાન મહાદેવનો શૃંગાર કરવામાં આવેલો છે. કાંકરેજ તાલુકાના થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી સંસ્થાન જાજાવડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષમાં 2 વાર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધન અને મહાશિવરાત્રિ પર યોજાતા આ મેળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડતા હોય છે. ત્યારે આજે મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિ પ્રસંગે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો અને વિશાળ સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે વાડીનાથ મહાદેવના મંદિર ખાતે યોજાતો મેળો તેની ઓળખ ગુમાવી રહ્યો છે. કારણ કે મેળામાં અસામાજિક તત્વોના ત્રાસથી મેળામાં આવતા ભક્તોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે એક સમયે આ વિસ્તારમાં સૌથી વધુ ચર્ચામાં રહેતો વાડીનાથ મહાદેવનો મેળો હવે ભૂલાવવા માંડ્યો છે અને ખૂબ જ જૂજ પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. તો એમનું નામ રાખ્યું પિતાશ્રી બ્રહ્મા અને એમના દ્વારા પરમાત્માએ આ વિદ્યાલયની સ્થાપના કરી અને જેની અંદર લક્ષ્ય આપ્યું કે આપણે મનુષ્યમાંથી દેવી દેવતા કેવી રીતના બની શકીએ, આપણું જીવન શ્રેષ્ઠ કેવી રીતના બની શકે, આપણા જીવનની અંદરથી જે બુરાઈઓ છે, અવગુણો છે, વિકારો છે, એ બધા અવગુણોને આપણે કેવી રીતના કાઢી શકીએ, તો એ વિશે પરમાત્મા અહીંયા શીખવાડે છે. અને આ રાજયોગનો અભ્યાસ કરવાથી આપણા જીવનની અંદર સારું જીવન બની શકે છે, દિવ્ય જીવન બની શકે છે અને શ્રેષ્ઠ વિચારો આવી શકે છે અને મનની અંદર શાંતિનો પણ અનુભવ થાય છે. તો આપનું નામ? સૂર્યાબેન.
છેલ્લા 19 વર્ષથી દિયોદર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પવિત્ર દિવસે દિયોદર રામણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સર્વ સમાજના લોકો રક્તદાન કરતા હોય છે. એકત્રિત થયેલા રક્તનો ડીસા ખાતે આવેલી ભણસાલી હોસ્પિટલમાં સંગ્રહ કરવામાં આવે છે. જરૂરિયાતના સમયે જરૂરિયાતમંદ લોકોને આ રક્ત આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફરી એકવાર મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવ મંદિર ખાતે રામણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ સમાજના 125 લોકોએ રક્તદાન કર્યું હતું અને એકત્ર થયેલ બ્લડને ડીસા ભણસાલી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. સંગે અમારા રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 19 વર્ષથી આ બ્લડ કેમ્પનું આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ કેમ્પમાં અમારા યુવાન મિત્રો અને સમાજના દરેક યુવાનોમાં બ્લડનો દાન આપીને લાભ આપે છે. એના સિવાય ગામના તમામ સમાજના લોકો પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું બ્લડ આપીને અમને સહયોગ કરે છે. આ બ્લડ અમે ભણસાલી ટ્રસ્ટ ડીસા અને એમને આપીએ છીએ અને ત્યાંથી જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એમને અમે બ્લડની વ્યવસ્થા કરી આપીએ છીએ. છેલ્લા 18 વર્ષથી અમે આ સમાજમાં એક સેવાનું કામ કરીએ છીએ. અમારા યુવક મંડળ થકી એક સરસ કાર્ય થાય છે. આમાં જે મિત્રોએ પોતાનું દાન આપ્યું છે, સહયોગ આપ્યો છે, એ હું સમાજ વતી તમામ મિત્રોનો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા જે શુભ કાર્યમાં સહયોગ કર્યો છે, ખરેખર એમનો દિલથી આભાર માનું છું. જય હિન્દ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું મહિલા દિવસ પર જિલ્લામાં મહિલાઓના મહત્વને સમજાવતા કાર્યક્રમોના કરાયા આયોજન. ડીસામાં નેહલ ગઢવીએ સ્ત્રી એક ફરજ અનેક પર યોજો સુંદર પરિસંવાદ. મહિલા દિવસ પર ધાનેરાની મહિલાઓ કરી રહી છે પાણી માટે પુકાર. સરકારી સહાય કે સરકારી લાભ નહીં, માત્ર સિંચાઈ અને પશુપાલન માટે પાણીની કરી રહી છે માંગ. અને મહાશિવરાત્રી પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. પીપળાનું પાન સોનાનું થઈ જતા પ્રસિદ્ધ થયું સોનેશ્વર મહાદેવનું મંદિર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રોટરી ક્લબ ડીસા દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ દ્વારા સ્ત્રી એક ફરજ અનેક વિષય પર વિશેષ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્ત્રીનું કેટલું મહત્વ છે અને સ્ત્રી વિનાની દુનિયા કેવી હોય તેના પર વક્તા નેહલ ગઢવીએ વિશેષ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના મહિલા સદસ્યો સાથે અન્ય મહિલાઓ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. નમસ્તે, હું છું નેહલ ગઢવી. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રોટરી ખાતે, ડીસાના એક રોટરી ખાતે એક અદ્ભુત કાર્યક્રમ થયો હતો, જેમાં સ્ત્રી એક અને ફરજ અનેક આવા વિષય ઉપર મારે વાત કરવાની હતી. સમગ્ર ડીસાની અલગ અલગ બહેનો છે, ક્યાંક ડોક્ટર છે, એન્જિનિયર છે, હાઉસવાઈફ છે, રાજકારણમાં છે, આવી તમામ સ્ત્રીઓએ એક મંચ ઉપર ઉભો થઈ અને એક વાત અને વિચાર રજૂ કર્યો કે આપણી આજુબાજુની કઈ સ્ત્રી દુઃખી છે, પીડિતા છે, એને ક્યાં સાથની જરૂર છે, ક્યાં કન્યાઓને કેળવણીની જરૂર છે, ક્યાં શિક્ષિકાઓને મદદની જરૂર છે, ક્યાં જે સ્ત્રીઓ આર્થિક સામાજિક અત્યાચારોનો ભોગ બની રહી છે તે સ્ત્રી ક્યાં પોતાનો અવાજ બની શકે, એની સમગ્રતાથી ચર્ચા કરી હતી. હું માનું છું કે આવતા દિવસોમાં જો સ્ત્રીઓ એક સાથે મળીને એક મંચ ઉપર સ્ત્રીપણાની, ભારતીય સભ્યતાની, સંસ્કૃતિની જો વાત કરી શકતી હોય, મોડર્નિઝમ એકચ્યુઅલી શું છે, દારૂ પીવો, સિગરેટ પીવી, જીન્સ પહેરવું એ મોડર્નિઝમ નથી, પણ પોતાના સંતાનોને જય શ્રી રામ બોલવાથી લઈને પોતાના સંસ્કારો, પોતાના મૂળ અને બાપ દાદાના સંસ્કારો તરફ કઈ રીતે લઈ જવું એ પણ આજના જમાનાની 21મી સદી કરી શકે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ડીસાના રોટરી ક્લબ છે. થરાદમાં આજે 8 માર્ચના મહિલા દિવસની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરકારી કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ થરાદ ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓએ સાથે મળી થરાદ શહેર ભાજપના મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમારની કલાઈ પર રાખડી બાંધવામાં આવી હતી. ત્યારબાદ તમામ મહિલાઓએ નારી શક્તિ જિંદાબાદના નારા લગાવી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. થરાદમાં આજે ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવંત શ્રી મુનીશ્વર ચંદ્ર સુરીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગચ્છાધિપતિ શ્રીની નિશ્રામાં 11 માર્ચના યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજ થરાદ નગરમાં પ્રવેશ કરાતા થરાદ જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, ગુલાબ નબી મેમણ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને મહારાજ સાહેબનું વિશેષ સ્વાગત કર્યું હતું. થરાદ તાલુકાના ગેસડા, કોઠી ગામ અને બુડનપુર ગામના તળાવોમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા આજે નર્મદા કેનાલનું પાણી પાઇપલાઇન મારફત નાખવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જળના વધામણા માટે 3 ગામોમાં કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. થરાદ તાલુકાના આ 3 ગામોમાં નર્મદાના પાણીનું આગમન થતાં આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. આ ઉપરાંત આગામી સમયમાં થરાદથી સિપ્પુર ડેમ સુધીની પાઇપલાઇનનું યોજનાનું પણ કામ હાથ ધરવામાં આવશે. આ પાઇપલાઇનની મદદથી નર્મદા કેનાલનું પાણી સિપ્પુર ડેમમાં ઠાલવવામાં આવશે, જેથી ધાનેરા અને ડીસા તાલુકાના ગામોને પણ તેનો મોટો લાભ મળશે. ડીસા ખાતે આવેલા પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ દર વર્ષે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ યોજનામાં ભાગ લે છે અને તેનો લાભ તેના ગ્રાહકોને આપે છે. ત્યારે આ વર્ષે પણ આ યોજનાનો લાભ પીબી જ્વેલર્સના માધ્યમથી ગ્રાહકોએ લીધો હતો. વર્ષ 2023ના અંતિમ સમયમાં શરૂ થયેલી આ યોજનાનો ડ્રો વર્ષ 2024માં થયો છે અને આ ડ્રોમાં પીબી જ્વેલર્સના 7 ગ્રાહકો મોટા ઇનામો જીતવામાં સફળ થયા છે.
મંડાણા ડાંગિયા ગામના દેસાઈ કેસરભાઈ ભીખાભાઈ ગોગોળ ટાટા સફારી જીત્યા છે, જ્યારે સુંડા ગામના દેસાઈ ઈશ્વરભાઈ જીવાભાઈ અને સામિયાણાના દેસાઈ અજયભાઈ કુર્શીભાઈ રોયલ એનફિલ્ડ બુલેટ જીત્યા છે, જ્યારે ડીસાના પ્રજાપતિ દયારામભાઈ માવજીભાઈ મોદી દેવશનભાઈ ભોયણના દેસાઈ વિજયભાઈ ઈશ્વરભાઈ અને ખરડોસણ ગામના દેસાઈ ડાયાભાઈ જોરાભાઈ નોગોહને એક્ટિવા જીતવામાં સફળતા મળી છે. આ તમામ લોકો દ્વારા પ્રભુદાસ બુદ્ધદાસ જ્વેલર્સમાંથી દાગીનાની ખરીદી કરવામાં આવી હતી, ત્યારે આજે જ આ તમામ વિજેતા ગ્રાહકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે પ્રભુદાસ જ્વેલર્સના વિજેતા ગ્રાહકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ વિજેતા ગ્રાહકોની સાથે પીબી જ્વેલર્સના અન્ય 20 ગ્રાહકો લેપટોપ જીત્યા છે. આ ઉપરાંત અન્ય નાના મોટા ઇનામો જીતવામાં પીબી જ્વેલર્સના ગ્રાહકો સફળ થયા છે. પીબી જ્વેલર્સમાં 2023ના સુવર્ણ ઉત્સવ મહોત્સવ રાખેલો હતો. એની અંદર અમને સમાચાર મળેલા અને પીબી જ્વેલર્સમાં મેસેજ આવેલો કે તમારે માટે એક આ સ્કીમ સારી રાખેલી છે. તે આ મેં મેસેજ સાંભળી અને માતાજીનો દોડ લઈ અને અહીંયા સોનું ખરીદવા આવ્યા હતા અને સોનું ખરીદ્યું અને અમને એમાં ટાટા સફારી ગાડી લાગી છે અને અમને બહુ સંતોષ થયો છે અને પેઢી ઉપર અમને બહુ વિશ્વાસ લાગ્યો કે અમને આ પૂરેપૂરી ખરી વળતર મળી રહેશે. પીબી જ્વેલર્સમાં હર હંમેશ ગ્રાહકલક્ષીની સ્કીમો ચાલતી હોય છે. અમે 2022માં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમ લાવ્યા હતા, એ પણ ખૂબ સક્સેસ રહી હતી. આ વખતે 2023માં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જે સ્કીમ લાવ્યા છે એની અંદર ગ્રાહકે ભરપૂર વિશ્વાસ રાખીને અમારી પાસે જે ખરીદી કરી છે એ વિશ્વાસના આધાર ઉપર અમે અમારા ગ્રાહકોને જે મોટા ઇનામો જે લાગ્યા છે, અત્યારે 4 એક્ટિવા લાગેલા છે, 2 બુલેટ લાગેલા છે અને પીબી જ્વેલર્સના ગ્રાહકને ટાટા સફારી જે લાગેલા છે જે કેસરભાઈ ભીખાભાઈ મડાણાના ભાગે જાય છે. તો જેટલો વિશ્વાસ છે પીબી જ્વેલર્સ ઉપર જે ગ્રાહકો રાખી રહ્યા છે એમને પરિપૂર્ણ આજે અમે કર્યો છે અને અમને સુપ્રત એમને ગાડી અમે આજે આપી રહ્યા છીએ, વ્હીકલ આપ્યા છે, લેપટોપ આપ્યા છે. તો અમારા આ પ્રયાસ ગ્રાહકોને એક ઉત્સાહ વધારવા માટેનો હોવા છે. સોનાનો દિનદિન ભાવ વધતો જાય છે તો હર હંમેશ ખરીદી કરતા હોય છે તેઓ, તો દર વર્ષે એપ્રિશિએટ 10% ગોલ્ડનું આવતું હોય છે. તો ગ્રાહકોને એક જ અનુરોધ છે, ગોલ્ડ ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવવાનું નથી, તમારે ગમે તે મુશ્કેલીમાં તમારું ગોલ્ડ કામ આવવાનું છે. તો ગ્રાહકને નમ્ર નિવેદન છે ગોલ્ડ ખરીદે અને આવી અવારનવાર સ્કીમ જો આવતી હોય તો એમાં લાભ લે. એક્સ્ટ્રા અમે જે આ કૂપન જે આપી રહ્યા છીએ એ બિલકુલ નિઃશુલ્ક કૂપન છે. આ માત્ર ખરીદી કરવાની આપણે 10,000 રૂપિયાની હોય છે અને લકી ડ્રોમાં જો આપણો જો નંબર આવી જાય છે તો એમાં તમને ભાગ્યશાળી વિજેતા બનો છો. તો ફરીથી પણ અમે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024માં આવવાના છીએ. તો તમને નમ્ર નિવેદન છે, આ વખતે જે સ્કીમ આવે તો આપ અચૂક આ સ્કીમની અંદર લાભ લો. ઓકે, થેન્ક યુ વેરી મચ. વંદે ભારત. દિયોદરમાં આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે રેલવે પુલ પર બાબર તરફથી આવતી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટના બનતા કારના ચાલકે સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારમાંથી પોતે અને સવાર અન્ય મુસાફરોને નીચે ઉતારી દીધા હતા, જેથી આ ઘટનામાં 3 લોકોને આબાદ બચાવ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કારમાં સર્જાયેલા શોર્ટ સર્કિટના લીધે આગ લાગી જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક પાણીના ટેન્કર સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલાથી ગણતા જતા ડામર રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના મોરીલાથી ગણતા જતા માર્ગનું ખાતમુહૂર્ત થયા બાદ લોકોમાં ખુશી જોવા મળી હતી. આ માર્ગ તૈયાર થયા બાદ થરાદના મોરીલાથી ગણતા જવું સરળ થઈ જશે. ડીસા થરાદ હાઈવે પરના ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. મહિલાઓના સન્માન અને સત્કાર માટે આજનો દિવસ ખાસ હોય છે. જોકે સરહદી ધાનેરા તાલુકાની મહિલાઓ આજના દિવસે પણ પોતાના હકની માંગણી સરકાર સમક્ષ કરી રહી છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા ગામોમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતી મહિલાઓ સિંચાઈના પાણીની માંગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા હવે પોતાના અંતિમ દિવસો તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ તાલુકાના મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો તે પશુપાલનનો વ્યવસાય છે, જેના પર મોટાભાગના પરિવારો નિર્ભર છે. સાથે બાળકોનું શિક્ષણ પણ નિર્ભર છે. જોકે જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ તેમ ઘર પરિવાર અને બાળકોના શિક્ષણ પર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. ધાનેરા તાલુકાની મહિલા શક્તિ પણ પોતાના હક સ્વરૂપે સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા થાય તે રજૂઆત લઈને આગળ આવી છે. ધાનેરા તાલુકાની કોઈ પણ ચૂંટણી હોય, મતદારો પાસે મત માંગવા માટે એક જ કારણ આગળ મુકાય છે કે હું પાણીની સમસ્યા હલ કરી આપીશ.
જોકે ચૂંટણી પૂરી થયા પછી વચન વાયદા ત્યાંના ત્યાં રહી જાય છે. આખરે ધાનેરા તાલુકાની મહિલાઓ કઈ રીતે પાણીની અછત સામે લડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે એ પણ જાણવું જરૂરી છે. ધાનેરા તાલુકાના સરહદી ગામોમાં રહેતી મહિલાઓ આજના દિવસે માત્ર સિંચાઈના પાણીની માંગ કરી રહી છે. જો ધાનેરા તાલુકામાં મહિલાઓ માટે કામ કરવું હોય તો કે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. તો જ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાર્થક થયું કહેવાય. મહિલા વિશે બોલું કે હું અનાપુર ધાનેરા તાલુકાથી બોલું. અનાપુર ગામ છોટાથી વનીબેન રાયમલભાઈ પટેલ. હું પશુપાલક સાથે જોડાયેલી છું. હું ખેતી કરું છું. 5 બીબલી છે, 1 બાબલો છે. પણ અડારું ભણતર પૂરું પાડવા માટે અત્રી બાદની શક્યતા નથી, એટલે બીબલીની ભણતર છોડાવવું પડ્યું છે. એટલે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે તમારા સરકાર તરફથી હું વિનંતી કરું છું કે અમારા બધાને સરકાર પાણીની સહાય આપે એટલી અમારી ખૂબ ખૂબ વિનંતી છે. બધાય ધારાસભ્ય આવે છે, વોટિંગ જુએ એટલે કે અમે તમને એમ કરશે પણ ખૂબ ધારાસભ્યને તો વોટિંગની જ જરૂર છે, બીજી કોઈ નથી. એટલે તમે સરકાર અમારું ખૂબ ખૂબ સાંભળજો, અમને ખૂબ ખૂબ આધાર આપજો. હાલમાં પાણીની જરૂર છે. અમે પશુ રાખીએ છીએ પણ પાણી નથી. પાણી વગર પશુ કેવી રીતે રાખીએ? ઘાસચારો મૂંગો છે, કોણ દાણો મૂંગો છે. અમે બંને જણા ખેતીમાં જોડાયેલા છે. પાણી નથી. પાણી અમારા સુધી પહોંચે તો અમારે સરકારને વિનંતી છે કે અમારા સુધી પાણી પહોંચાડે. 5 વર્ષે ચૂંટણી થાય એટલે નવા ધારાસભ્ય આવે, તમારા સુધી પાણી પહોંચાડશે, નેર આવશે. અમારે કોઈ નેર બીજી મળી નથી. અમારે નેરની જરૂર છે. સરકારને નમ્ર વિનંતી કે અમારા ધાનેરા તાલુકામાં પાણી પહોંચાડે. ધાનેરા તાલુકાના કયા ગામોમાં પાણીની અછત છે તેની યાદી કદાચ ગુજરાત સરકારની મુખ્ય કચેરીને પણ ખબર હશે, પરંતુ રાજકારણના બાગલા અને અંગત સ્વાર્થ સાથેના રાજકારણના કારણે પાણીની સમસ્યા હવે ધાનેરાના પતન તરફ આગળ વધી રહી છે. પરિવારની દીકરી અને મહિલાઓ સરકાર અને તંત્ર પાસે સરકારી યોજના કે કોઈ લાભ કે પછી કોઈ સુવિધાઓ લેવાનું ના પાડી રહી છે. તેમને માત્ર ને માત્ર સિંચાઈ માટેનું પાણી મળે તેવી રજૂઆત કરી રહી છે. બનાસ ડેરી એશિયામાં દૂધના વ્યવસાયમાં નંબર 1 પર છે, જેમાં ધાનેરા તાલુકો પણ પહેલા નંબરે હશે. પરંતુ કઈ રીતે મહિલાઓ ઘરની યુવતીઓ કોઈપણ ઋતુમાં પશુપાલનના વ્યવસાયને પાણીના સંકટ સાથે આગળ ધપાવી રહી છે એ ધ્યાન આપવું પણ જરૂરી છે. ધાનેરા તાલુકાની મહિલાઓ યુવતીઓની માત્ર એક જ માંગ છે કે ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ જાય તે ધાનેરા તાલુકાની દરેક મહિલાઓનું સન્માન સત્કાર કર્યું ગણાય. 8 માર્ચ એટલે મહિલા દિવસ. મહિલા દિવસ એટલે કે અમારે સરકાર પાસેથી નથી કાંઈ એવોર્ડ જોઈતો, નથી કાંઈ ફાળો જોઈતો, અથવા તો અમારે હાલના સમયમાં કઈ જરૂરિયાત વધારે હોય તો એ પાણીની છે. જેમ કે પાણી સાથે પશુપાલન વ્યવસાય પણ ગોઠવાયેલો છે. આજે ખેડૂત મિત્રો, આજે ભારતના 75% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને તેમાં પણ 75%માં હવે બધા પાણીની અછત હોવા સાથે તે પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલન વ્યવસાય તો કરી રહ્યા છે, છતાંય પાણીની અછત હોવા છતાં ખેડૂત મિત્રોને વિચારવું પડે છે કે આજના સમયમાં ઘાસચારો કેવી રીતના પૂરો પાડવો, અને તે પૂરો પાડે તો પણ તેને છેલ્લે જતા કઈ બચત થતી નથી. અને આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે સરકારના સૂત્રો ચાલી રહ્યા છે, બેટી બચાવો બેટી પઢાઓ. આ પશુપાલનના વ્યવસાય સાથે આપણે જોઈએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ આ વાત સાચી છે, કેમ કે આ કરવાથી આજના આર્થિક સમયમાં પુરુષો કરતાં પણ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પણ પાણીની અછત હોવા છતાં કોઈ મા બાપ પોતાની દીકરીને સારી રીતે ગ્રેજ્યુએશન પણ કરાવી શકતા નથી અને તે પોતાની દીકરીઓને સારી રીતે ભણતર પણ આપી શકતા નથી. છતાં એમ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો શું ગણવાનું? પાણી વગર માણસ જાય તો જાય ક્યાં? પાણી એ જીવનની રોજીરોટી છે. ખેડૂતો માટે તો પાણી એટલે ખૂબ જ અગત્યની વાત આવે. જ્યારે કોઈ સરકાર કહે કે આપણે એમ ડેમ આપશે, નદી આપશે, નહેરો આપશે, અમારે એની જરૂર નથી. અમારે પાણીની જ જરૂર છે, માત્ર પાણી. અમારે કઈ ફાળો બીજો જોઈતો જ નહીં. નફો પણ નહીં હોય તો ચાલશે, પણ અમારે આજે ગામમાં નહેરની જરૂર છે. અમે ગામડાઓમાં છેવાડાના વિસ્તારમાં રહીએ છીએ, બનાસકાંઠા જિલ્લાના. અમારા ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ અછત છે. અમે લોકો મેન પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છીએ. હવે પાણી નથી તો પાણી વગર અમારે પશુપાલન કે ખેતી કેવી રીતે કરવી? હવે
પાણી ના હોય તો પશુ માટે ઘાસચારો કેવી રીતે ઉગાડવો, અને હાલ તો બહારથી ઘાસચારો પૂરો પાડો તેમ નથી. એટલા માટે જો પશુપાલનમાં અમારે આ બધું વેચાતી લાવીને કરીએ તો અમારી બચત તો થાય ના, તો અમે અમારો વ્યવહાર કેવી રીતે ચલાવીએ. એટલા માટે સરકારની વિનંતી છે કે પાણી અમારે પહોંચાડે. અમારા વિસ્તારમાં ધારાસભ્ય આવે છે પણ એવું કહે છે કે આ 5 વર્ષમાં નહેર આવી જશે, પણ આટલા વર્ષોથી હું નાની હતી ત્યારથી આ સાંભળું છું, પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. એટલે આ મહિલા દિવસે એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં પાણી પહોંચાડે. આજે દરેક જગ્યાએ હોશે હોશે મહિલાઓનું સન્માન થઈ રહ્યું છે, જે થવું પણ જોઈએ. જો કે ધાનેરા તાલુકામાં પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી મહિલાઓનો અવાજ કોણ બને છે તેની રાહ જોવાઈ રહી છે, જેથી મુખ્ય રજૂઆતનો અંત આવે અને મહિલાઓની રજૂઆત પૂરી થાય. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને મહાશિવરાત્રી પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. પીપળાનું પાન સોનાનું થઈ જતા પ્રસિદ્ધ થયું સોનેશ્વર મહાદેવનું મંદિર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ પીપળના પાન પરથી પડેલો છે. વર્ષો પહેલા જ્યાં સાધુ સંતો અહીં પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા, તે સમયથી બનાસ નદીના તટ પર સોનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. આજે પણ સોનેશ્વર મહાદેવના મંદિરે ભક્તો રોજે રોજ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.
આ છે બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું હતું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં આવેલા મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે સદીઓ પહેલા અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતા આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પણ આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને તટ પર વસેલા મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રીઝવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. તે સિવાય પણ સોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાના કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળેનાથને રીઝવવા માટે હવન કરાવવા માટે આવે છે. તે સિવાય પણ રોજે રોજ ભગવાન ભોળાનાથના મંદિરે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતા પૂજારીએ આ પૌરાણિક મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહીં શિવાલયમાં મીઠું રીંગણ ચડાવવામાં આવે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે, જેના કારણે ભગવાન ભોળાનાથ દરેક ભક્તની અહીં મનોકામના પૂર્ણ કરે છે. ભોળાનાથનો મંદિરનો ઇતિહાસ એવો છે કે પુરાણું મંદિર છે, બરાબર, 700-800 વર્ષ જૂનું. સંતો મંતોને આ અઘુરપંથની જગ્યા છે, બરાબર. એટલે એ અઘુરી લોકો રહેતા, એટલે અહીંયાના ગુરુજી હતા તો અહીંયા લોકો મળવા ગયેલા, ગુરુને મળવા. એટલે ગુરુએ આખો ઇતિહાસ સમજાવ્યો કે બોલો કે આ ચીલાએ કીધું કે ગુરુજી આ ભગવાનનું નામ શું છે? કે ગુરુજી બોલ્યા કે ભાઈ તમારી જે પુસ્તક છે, પુસ્તકની અંદર પીપળાનું પોદ છે, બરાબર. પોદની અંદર સોનાનો પોદ બની જાય તો એ સોનેશ્વર ભગવાન છે, બરાબર. એના માથેથી આ નામ સોનેશ્વર મહાદેવ પડ્યું છે, બરાબર. લગભગ 500 મેળો ભરાય છે શ્રાવણ માસનો, શિવરાત્રિનો. લાખો વ્યક્તિ આવે છે. અહીંથી લગભગ ખાસા લોકો 8 કે 9 ગામ અહીંને લાગુ પડે છે, બરાબર. મહાદેવ નામે લોકો બહુ આવે છે મેળાની અંદર. પછી જે પ્રસાદ રૂપે છે, કોઈ દૂધ છે, સાકર છે, શ્રીફળ છે, પછી ગોળ છે, આવી માનતાઓ છે સૌ લોકોની, બરાબર, માન્યતાઓ. પછી મોટા પાયે છે એ છે કે બહુ પિતૃભૂમિ છે, તપસ્વી ભૂમિ છે સંતોની. એટલે આ સંતના લીધે આ ભજન ભગવાનનું છે. બધા લોકો દર્શન કરવા આવતી હવન બધી અહીંયા જ કરે છે, બરાબર. ડીસા આજુબાજુના સૌરે ગામડાના આવે છે. તનેરા આજુબાજુ, ચીરડા આ બાજુના વ્યક્તિઓ ખૂબ અહીંયા દર્શન કરવાનું. ભગવાનનું બહુ ખાસું તેજ છે ભાઈ, બરાબર. એના કારણે બધું એના નામે સોનેશ્વર ભગવાન પડ્યું છે, બરાબર. અને આ લોકોનો બહુ કાલે વરઘોડું જ છે અહીંયા મોટા પાયે. એટલે આવી રીતે આખો ઇતિહાસ છે ભગવાનનો મોટા પાયે. બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ખાસ કરીને બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના દિવસે મોટો મેળો ભરાય છે અને આ મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ખાસ કરીને આ મહાદેવના મંદિરે સાકર અને ગોળનો પ્રસાદ મહાદેવને ચડાવવામાં આવે છે. બાળકોને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો મહાદેવને ભક્તો દ્વારા સાકર અને ગોળની બાધા આખડી રાખવામાં આવે છે, જેના કારણે અહીં ભગવાન ભોળાનાથ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે. તે સિવાય પણ સોનેશ્વર મહાદેવના મંદિરે રોજે રોજ અનેક ભગવાન ભોળાનાથના ભક્તો અચૂક મહાદેવના મંદિરે દર્શન કરે છે. આમ સોનેશ્વર મહાદેવનો ઇતિહાસ આજે પણ 700 વર્ષથી ભાવિક ભક્તોએ જાળવી રાખ્યો છે.
અને આજે આપણે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉપસ્થિત છીએ. આ ડીસા ખાતે આવેલું બહુ જ પૌરાણિક મહાદેવનું મંદિર છે કે જ્યાં આગળ દર્શન માત્રથી ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંયા આગળ પ્રતિદિન રોજ અવનવા યજ્ઞો થતા હોય છે અને મહાદેવની ભક્તિ થતી હોય છે, જેના કારણે મહાદેવ સર્વનું કલ્યાણ કરે છે. અહીંયા આગળ માત્ર મનોકામનાથી દરેકના કાર્યો સિદ્ધ થાય છે. દરેકની મનોકામનાઓ સ્વયં મહાદેવ પરિપૂર્ણ કરે છે. એવું આ યજ્ઞભૂમિ, આ ભૂમિનું તપ છે, જ્યાં આગળ અનેક પ્રકારના સાધુ, સંત, મહાત્મા, બ્રાહ્મણ આદિ પોતાના સમયે આવી અને યજ્ઞ ઉપાસનાઓ કરી અને સર્વ જન સમાજનું કલ્યાણ કરે છે. એવા આપણા મહાદેવ સર્વનું કલ્યાણ કરે છે. બોલો સોમેશ્વર મહાદેવ કી જય. હું અહીંયા 10-12 વર્ષથી કન્ટિન્યુઅસ આવું છું. સપરિવાર જ્યારે અહીંયા આગળ શિવરાત્રિનો મહામેળો આવે છે ત્યારે અમુક કેટલાય ભક્તોની ભીડ જામે છે અને લોકો મહાદેવના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવાવે છે. અને સર્વ ડીસાના જેટલા પણ લોકો છે બધા સપરિવાર આવી અહીંયા આગળ મહાદેવના દર્શનનો લાભ લે છે તથા યજ્ઞ આદિ કરી પોતાને ધન્યતા અનુભવાવે છે. અને અહીંયા આગળ અનેક પ્રકારના ભક્તો પણ પ્રતિદિન દર્શન કરવા આવે છે, જેમાંથી હું પણ એક છું કે જે દરેક દિવસે પોતાના મહાદેવનું આરાધ્ય માટે અહીંયા આગળ ઉપસ્થિત થઉં છું. અહીંયાથી હું વર્ષોથી આવું છું આ મંદિરે, મહાદેવીયા સોનેશ્વરી મહાદેવના મંદિરે. ત્યાં વર્ષોથી અમે આવો છે, ત્યાં સારી ભાવના છે, સારો અમારો મન મળે છે, અમને મનથી શાંતિ થાય છે કે આ મંદિરે આવવાથી. વર્ષોથી જૂનો ઇતિહાસ છે મંદિરનો, એમાં સારું છે બધી રીતે. અમે દર્શન કરવા અહીંયા આવે જ છે અવારનવાર અને સારી રીતે હવન બીજું સારું છે. નદી, બનાસ નદીના કાંઠે આ મંદિર આવેલું છે. અહેસાસ એટલે મનની બધી આત્માઓ, તમારો આત્માનું પૂરું થાય છે મંદિરે આવવાથી. અહીંયા દર વર્ષે કમસે કમ ભક્તોનો તો કોઈ પાર જ નથી. ને મેળો પણ ભરાય છે અહીંયા, જોરદાર મેળો ભરાય છે. ભક્તો ખૂબ આવે છે અહીંયા, બધાની મનોકામના પૂરી કરે છે ભોલેનાથ. અહીંયા અમે સોનેશ્વર મહાદેવ ધામ ડીસા તાલુકાનું બનાસ નદીના તટે આવેલું છે. અહીંયા આગળ બહુ ભાવિકો આવે છે. અહીંયા આગળ યજ્ઞ આયોજન રોજે રોજ પંડિતો ચાલુ જ હોય છે. કોઈક દિવસ જ એવો હોય કે જે દિવસે યજ્ઞ ન હોય. ખૂબ સોનેશ્વર મહાદેવ એટલે ખૂબ પુરાણી છે, સ્વયંભૂ શિવલિંગ જેટલા મહત્ત્વવાળા છે અને જેની મનોકામના શિવને માંગતાની સાથે પૂર્ણ કરે છે. એવા આ શિવ સોનેશ્વર મહાદેવ ધામે સર્વે ભાવિકોનો એનો લાભ લે. અને અહીંયા મેળો પણ બહુ જોરદાર ભરાય છે. શિવરાત્રિના દાડે મેળો ભરાય છે. જોરદાર મેળો, ભાવિકોની સંખ્યા ભીડથી ભીડ, માણસથી માણસ અથડાય એટલી પબ્લિક આવે છે. અને ખૂબ શિવ ધામનું મહત્ત્વ છે. શિવ એટલે શિવ, મહાશિવ છે. અહીંયા જે ભાવિકો આવશે એની મનોકામના પૂર્ણ થશે. અને ત્યાં યજ્ઞો રોજે રોજ ચાલુ રહે છે. શિવધામમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્રો, આ તે પંડિતો, ખૂબ વિદ્વાન પંડિતો અહીંયા આવે છે. બહારથી આવે છે, સુરતથી, હાલોલથી, બરોડાથી માણસો અહીંયા યજ્ઞ કરવા આવે છે અને અહીંયા આવીને પાવન થાય છે. તેમની મનો ઈચ્છા પૂર્ણ કરે છે અને શિવ મહાદેવ સોનેશ્વર બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. જય શ્રી સોનેશ્વર મહાદેવ કી જય. ડીસા તાલુકાના મહાદેવિયા ગામે આવેલ સોનેશ્વર મહાદેવના મંદિરે આમ તો ભક્તોની જ શ્રદ્ધા રહેતી હોય છે, પરંતુ સોનેશ્વર મહાદેવ એકમાત્ર એવું ભગવાન શંકરનું મંદિર છે કે જ્યાં સૌથી વધુ શ્રદ્ધા ખેડૂતોની રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. તે ઉપરાંત જ્યારે પોતાના ખેતરોમાં શાકભાજી, કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથના ચરણોમાં ધરાવવામાં આવે છે અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વહેંચવા માટે જાય છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે આ પરંપરા ચાલી આવે છે, જે પરંપરા આજની પેઢી પણ જાળવી રાખી છે. ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે, જેના કારણે પોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે. જેના કારણે અમે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે સૌપ્રથમવાર પાક મંદિરે ચડાવવા જઈએ છીએ. આમ ડીસા તાલુકાના બનાસ નદીના તટ પર 700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. આપણે બનાસ નદીના કિનારે પર અમારો વસવાટ છે, વડલી ફાર્મની અંદર. અને જે બનાસ નદીના કિનારે જે
મહાદેવજીનું મંદિર છે, સોનેશ્વર મહાદેવ, એ મહાદેવ એ જૂનું 700 વર્ષ જૂનું એમનું મંદિર છે અને ખેડૂત સાથે એમનું સંકળાયેલું છે. જે ખેડૂત પાક તૈયાર થાય તે પહેલો મહાદેવજીને અર્પણ કરે છે અને પછી જ માર્કેટમાં જાય છે. અને અમારા પરદાદા આ કરતા હતા અને અમે પણ આજ એનું કરીએ છીએ પરંપરાગત. પછી બીજું કે આ શિવરાત્રિના દિવસે મહાદેવનો મોટો મેળો ભરાય છે અને ડીસા તાલુકાની આજુબાજુ ગામડાઓથી બહુ મોટી પબ્લિક આવે છે અને આનાથી ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય છે અને આ પરંપરાગત આવું ચાલ્યા જ કરશે. અને ઓય મહાદેવનું મંદિર છે અને મહાદેવના મંદિરે અમે જ છો, પણ પહેલું અર્પણ મહાદેવને મંદિરે કરો છો. કોઈ બી ખેતીમાં વાવો તો પહેલાં મહાદેવના મંદિરમાં આપો છો, પછી અમે બજારે જઈએ છીએ. અને અહીંયા પણ મેળો બહુ ભરાય છે, 12 મહિને શિવરાત્રિનું છે, એનો પ્રસંગ પણ સારો થાય છે અને અમને બહુ ઉમંગ મળે છે. અમે મહાદેવજીને માનો છો પહેલાં, પછી અમે એનાથી આગળ હેડો છો. એ પ્રસાદી ચડે છે, શ્રીફળ ચડે છે, ફૂલ ચડે છે, તતુરાના ફૂલ ચડે, સોપારી ચડે છે, એવું બધું ચડે છે, ભાંગ પણ ચડે છે. બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. મહાશિવરાત્રિના શુભ દિવસ પર જિલ્લામાં ગુંજો દેવોના દેવ મહાદેવનો નાદ, શિવભક્તોથી ઉભરાયા શિવાલયો. મહિલા દિવસ પર જિલ્લામાં મહિલાઓના મહત્વને સમજાવતા કાર્યક્રમોના કરાયા આયોજન. ડીસામાં નેહલ ગઢવીએ સ્ત્રી એક ફરજ અનેક પર યોજો સુંદર પરિસંવાદ. મહિલા દિવસ પર ધાનેરાની મહિલાઓ કરી રહી છે પાણી માટે પુકાર. સરકારી સહાય કે સરકારી લાભ નહીં, માત્ર સિંચાઈ અને પશુપાલન માટે પાણીની કરી રહી છે માંગ. અને મહાશિવરાત્રી પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. પીપળાનું પાન સોનાનું થઈ જતા પ્રસિદ્ધ થયું સોનેશ્વર મહાદેવનું મંદિર. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.